અમદાવાદના સાણંદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ત્યારે વિરોચનગર ખાતે ભાજપ દ્વારા આયોજિત ભવ્ય જાહેર સભામાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને ધારાસભ્ય કનુભાઈ પટેલે હાજરી આપી કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો। આ સભાનો મુખ્ય હેતુ જિલ્લા પંચાયતના ઉમેદવાર હંસાબેન જાદવ અને તાલુકા પંચાયતના ઉમેદવાર શમસુદ્દીન ખાન પઠાણના સમર્થનમાં પ્રચાર કરવાનો હતો। સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્યોએ પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી બંને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા ગ્રામજનોને આહવાન કર્યું હતું। બધા જ સમાજના બધા જ ધર્મના લોકોને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોઈન્ટ થવું છે। વિરોચનગર ગામના બધા જ ધર્મના લોકોએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને વિજયી બનાવવા માટેનું પ્રણ લીધું છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 28 તારીખે જ્યારે મતગણતરી પૂર્ણ થશે ત્યારે ભાજપના બંને ઉમેદવારોનો ભવ્ય વિજય થશે। બધા જ ધર્મ બધા જ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી જ વિકાસનો પર્યાય છે અને ભાજપને વોટ એટલે બધા જ સમાજનો વિકાસ।